સુરતની મેડિકલ કોલેજની અંદર એક હોનહાર જેના ભવિષ્યના સપના હતા એવા ડૉક્ટર હર્ષ પંડ્યા રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો શિકાર બન્યા. એમણે આત્મહત્યા કરી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આજે હર્ષ પંડ્યાના જે પરિવારજનો છે, મોડાસા ખાતે રહે છે, એ પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા માટે આયોગ તરફથી હું અહીંયા આવ્યો હતો. પરિવારને મળ્યો, એમના દુઃખમાં સહભાગી થયો છું અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આવો કોઈ હોનહાર યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ માટે આયોગ નજર રાખી રહ્યું છે. એ દિશામાં કયા પગલાં લઈ શકાય એ માટે પણ આયોગ વિવિધ સૂચન કરશે અને આ પરિવારને ન્યાય મળે એ જોવાનું કામ આયોગ કરી રહ્યું છે. આયોગ આ આખી જે ઘટના છે એના પર નજર રાખી રહ્યું છે અને આયોગની સક્રિયતાના કારણે જ એટ્રોસિટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે અને સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આકરી કલમો પણ લગાવવામાં આવી છે અને પરિવારને ન્યાય મળશે જ એવું લાગી રહ્યું છે ને આયોગ પણ એ દિશામાં પૂરું સક્રિય છે. પરિવારજનો પૂરા સંતુષ્ટ છે. પરિવારજનોની જે લાગણી છે અને માગણી છે એ છે કે ન્યાય મળે અને પરિવારજનો એ બહુ જ લાગણીથી અને બહુ વેદનાસભર કહ્યું કે ભવિષ્યની અંદર હર્ષ જેવો બીજો કોઈ યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ આપ જરૂર જોજો અને એ દિશામાં સક્રિય થજો. જે સુરત શહેરમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં 1346/26 હેઠળ એક એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની કલમ છે 108 એબેટમેન્ટ ટુ સુસાઇડ. એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિથ એટ્રોસિટી. આમાં જેને આત્મહત્યા કરી છે હર્ષ પંડ્યા, ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબ, એમના જે રેસિડેન્શિયલ બીજા ડૉક્ટર છે એમના દ્વારા જે ત્રાસ આપી આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરાવાયું એ બાબતનો ગુનો દાખલ કર્યો છે. આ બાબતે સૌ પ્રથમ આ જેવું થયું એના પર એડી દાખલ કરવામાં આવી. એડી દાખલ કર્યા બાદ એન્ટી રેગિંગ કમિટી જે હોય છે હોસ્પિટલની, એનો તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો. એ રિપોર્ટના આધારે જે બાકીના જે સ્ટુડન્ટ હતા એમની સાથે બીજા 8-9 એમની ફરિયાદ લઈ એન્ટી રેગિંગની જે કલમો જે છે એ હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો. એના પછી આ બીજો એબેન્ડમેન્ટ ટુ સુસાઇડ એમ આ મેટરમાં ટોટલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અત્યારે એસીપી જેઆર દેસાઈ સાહેબનાઓ આની તપાસ કરી રહ્યા છે. અત્યારે ખૂબ જ પ્રાથમિક ધોરણે નિવેદન લેવામાં આવેલા છે અને બાકીની તપાસ અત્યારે ચાલી રહી છે. ના, હજુ કોઈની એરેસ્ટ નથી કરવામાં આવ્યું. અત્યારે આ તપાસ ચાલે છે. આજે અમે અહીંયા આવ્યા છે. આવતીકાલે આગળની પ્રક્રિયા અમે તુરંત હાથ ધરીશું.